તો રાજકોટમાં જે અગ્નિકાંડનો મામલો બન્યો હતો તે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો તે દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કઈ રીતે વેલ્ડિંગ કરતા સમયે આગ લાગી હતી તેનો વિડીયો હાલ સામે આવ્યો છે। તો તણખા જરતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને જેના કારણે આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ। અગ્નિશામક સાધનોથી આગ બુઝાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો, તેમ છતાં પણ આગ નહોતી બુઝાઈ અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। રાજકોટ અગ્નિકાંડના સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે આગ લાગવાની શરૂઆત થઈ હતી, કઈ રીતે વેલ્ડિંગ કરતા સમયે આગ લાગી ગઈ હતી અને આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। તણખા જરતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। અગ્નિશામક સાધનોથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, તેમ છતાં આગ બુઝાઈ નહોતી, કારણ કે અંદર 2000 લીટર ડીઝલ હતું અને 1500 લીટર પેટ્રોલ હતું, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। રાજકોટના અગ્નિકાંડનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કઈ રીતે વેલ્ડિંગ કરતા સમયે આ પ્રકારે આગ લાગી ગઈ હતી અને તણખા જરતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। તો અગ્નિશામક સાધનોથી આગ બુઝાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો।